નમસ્કાર મિત્રો, 150 શબ્દ તમે ઘણી વખત સદભાવના વૃદ્ધાશ્રમના પ્લેટફોર્મ પર તમે સાંભળો છો. 150 કરોડ વૃક્ષો વાવી અને ધરતીને નવપલ્લવિત કરવાના અભિયાન સાથે જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહેશે, સંપૂર્ણ દેશ હરિયાળો બને, આખો ભારત દેશમાં લીલોછમ બને, આવા બહુ વર્ષે વૃક્ષો વાવીને ધરતી લીલીછમ બને, પાછી લીલી ચાદર ઓઢે અને ધરતી નવપલ્લવિત થાય અભિયાન સાથે સદભાવના વૃદ્ધાશ્રમ કામગીરી કરી રહી છે. ત્યારે આજે 150 મને એટલા માટે યાદ આવે કે આજે વર્ષ 2026 નો 150મો એટલે કે 150મો દિવસ છે. આજે ઈસવીસન 2026 નો 150મો દિવસ અને 150મા દિવસે તમને આહવાન કરીએ છીએ કે સદભાવના વૃદ્ધાશ્રમનો 150 કરોડ 150 કરોડ વૃક્ષો વાવી અને ઉછેરવાના સંકલ્પ સાથેની કામગીરી, એ અભિયાનને વેગ મળે અને આ અભિયાનમાં એક એક વ્યક્તિ જોડાય, દેશનો દરેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય, આવા હજારો લાખો કરોડો બહુ વર્ષે વૃક્ષ ધરતી ઉપર આવી જાય, માણસ દીઠ એક એક વૃક્ષ આવી જાય. દરેક વ્યક્તિ આજના દિવસે સંકલ્પ કરે કે અમે આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાઈશું. આ ભારત દેશની વસ્તી અંદાજે 150 કરોડ મૂકીએ તો એક એક વ્યક્તિ એક એક વૃક્ષ વાવીને ઉછેરે તો 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ જલ્દીથી સાકાર થાય. આજે 150મો દિવસ છે આ વર્ષનો 2026નો, એટલે આજ સૌને એક આહવાન કરીએ છીએ, એક વિનંતી કરીએ છીએ કે આવા બહુ વર્ષે વૃક્ષો વાવીને મોટા થાય તો આ ધરતી જલ્દીથી નવપલ્લવિત થાય. અને સાથ અને સહકારની ખૂબ જ અપેક્ષા છે. ત્યારે એક એક વ્યક્તિ સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાય, પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય, આ વિડીયો દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય અને દેશના દરેક વ્યક્તિ પ્રકૃતિને ચાહવા લાગે, વૃક્ષોને ચાહવા લાગે, પર્યાવરણને ચાહવા લાગે. આવું મહાઅભિયાન ને વેગ મળે. આવતી પેઢી માટે જે કંઈ આના સ્વાસ્થ્યસભર ઉજ્જવળ ભવિષ્ય માટે જે કંઈ કામગીરી આ કરી રહ્યા છે, એ કામગીરીને આપનો સાથ અને સહકાર જોઈએ છે. આ વિડીયો દેશના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી દેજો. આઈડીને લાઈક કરી ફોલો કરજો, શેર કરવાનું ચૂકતા નહીં. આ પ્રકૃતિનું કામ છે, આ પર્યાવરણનું કામ છે, આવતી પેઢીના સ્વાસ્થ્યનું કામ છે. મિત્રો, ચૂકાય નહીં. 150મો દિવસ 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.